નમસ્તે ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું કે માર્ચ એન્ડિંગની રજા પૂરી થયા બાદ જ્યારે ફરી કપાસની હરાજી શરૂ થશે ત્યારે ભાવમાં કેવો માહોલ રહેશે, સાથે સાથે હાલ વાયદાઓની મંદી હજી કેટલો વખત ચાલશે એ પણ જાણશું કે કપાસના ભાવો શું નજીકના ભવિષ્યની અંદર 2000 રૂપિયાની સપાટીને કુદાવી જશે. તો મિત્રો બન્યા રહેજો આ વિડીયોમાં અંત સુધી. પણ મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે મિત્રો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌ પ્રથમ જો મિત્રો રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં હાલ કપાસની હરાજી બંધ હોય રૂ બજારમાં થોડી લેવાળી દેખાણી હતી અને ભાવમાં થોડો વધારો પણ નોંધાયો હતો. આજે રૂ બજારમાં ₹250 પ્રતિ ખાંડીએ વધીને ભાવ 60,500થી 61,200 પ્રતિ ખાંડીના થયા હતા મિત્રો. સાથે સાથે કપાસિયા અને ખોળના ભાવની વાત કરીએ તો મિત્રો કપાસિયાના ભાવ 540થી 575 અને ખોળના ભાવ 1250થી 1650 રહ્યા હતા મિત્રો. હવે જો મિત્રો MCX કોટન વાયદાની વાત કરીએ તો MCX કોટન વાયદો 62,220 પર બંધ થયો છે અને US કોટન વાયદો છે એ $91.46 એટલે કે તેમાં 0.69 સેન્ટની તેજી સાથે બંધ થયો છે મિત્રો. હવે મિત્રો ચર્ચા કરીએ કે આગામી દિવસોની અંદર કપાસના ભાવો કેવા રહી શકે છે. તો કપાસ બજારનું ભવિષ્ય હજુ સારું દેખાય છે અને આ ટૂંકા ગાળાની મંદી હોય એવું લાગી રહ્યું છે. વાયદા બજારની અસર કપાસના ભાવો પર જરૂર પડશે, પરંતુ આ શોર્ટ ટર્મ એટલે કે ટૂંકા ગાળાની મંદી વાયદા બજારમાં અત્યારે ચાલી રહી છે અને લાંબા સમય આ મંદી ટકે તેવું લાગતું નથી. સાથે સાથે મિત્રો વૈશ્વિક સ્તરે અત્યારે જે ભારતમાં કપાસના ભાવ ચાલી રહ્યા છે તે સૌથી સસ્તા છે. આ બધા પરિબળો હજી કપાસમાં તેજીનું વલણ દર્શાવે છે અને હજી આગામી સમયમાં પણ કપાસના ભાવો સારા રહી શકે તેવી પૂરેપૂરી આશા છે મિત્રો. માટે નેગેટિવ ન્યૂઝથી દૂર રહીને ફેસલો કરજો. અમારું કામ તમારા સુધી સચોટ માહિતી પહોંચાડવાનું છે અને તમને ફાયદો થાય માટે જ અમે જુદા જુદા સમાચારપત્રો, નિષ્ણાંતોના દાવાઓ અને વેબસાઇટ તથા વાયદા બજારોની ભાવોની વધઘટનું સચોટ વિશ્લેષણ તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ મિત્રો. તો વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મિત્રો આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર છેલ્લે કપાસના શું ભાવ બોલાયા હતા. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.